તાજેતરમાં પ્રોજેક્ટ પરી જે છે એ ખૂબ ચર્ચામાં છે. વડાપ્રધાને પોતાની મન કી બાત રેડિયો ઉપર જે કરે છે એમાં પણ આનો ઉલ્લેખ કરેલો હતો. પહેલાં તો પરીનું ફૂલ ફોર્મ છે પબ્લિક આર્ટ ઓફ ઇન્ડિયા. પરી એટલે કે પબ્લિક આર્ટ ઓફ ઇન્ડિયા. પબ્લિક આર્ટ ઓફ ઇન્ડિયા પરી પ્રોજેક્ટ અંતર્ગત આપણી જે પબ્લિક આર્ટ જે છે એને લોકપ્રિય બનાવવાની, એને ફેમસ બનાવવા માટેની આ એક પહેલ છે. અને સાથે સાથે આ પબ્લિક આર્ટને લોકપ્રિય બનાવવામાં આવશે તો એના અંતર્ગત એની સાથે સંકળાયેલા જેટલા કલાકારો જે છે એને પણ એક રીતે રોજગારી મળી જશે અને એમને પણ જે છે એ પોતાનો ધંધો રોજગાર જે છે એ આગળ વધારી શકે એવું કાર્ય થઈ શકશે. આપણા જે સ્કિલ્ડ ટ્રેનર જે છે એ બધા લોકો માટે ઓલરેડી એક PM વિશ્વકર્મા નામની સ્કીમ પણ ચલાવેલી જ છે કે જે લોકપ્રિય કલાકારો જે છે અલગ અલગ જે ટ્રેડમાં કામ ધંધો કરતા હોય એમની માટે સ્કીમ ચલાવેલી છે. આજે પબ્લિક આર્ટ, તો પબ્લિક આર્ટ કોને ગણવાની? તો કે પબ્લિક આર્ટની અંદર સડક, રોડના કિનારે દિવાલો ઉપર જે પેઇન્ટિંગ બનાવેલા હોય, અંડરપાસ ઉપર પેઇન્ટિંગ બનાવેલા હોય, તો આવી બધી જે છે આને પબ્લિક આર્ટ કહેવામાં આવે છે. ખાલી ચિત્ર એ જ પબ્લિક આર્ટ નથી. આ ઉપરાંત બીજી જે કલાકૃતિઓ હોય કે જે કલાકાર બનાવતો હોય તો એ બધા પણ પરી પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. જે પણ સાર્વજનિક સ્થાનો, પબ્લિક પ્લેસ હોય, કોઈ પણ પબ્લિક પ્લેસ, એની સુંદરતા વધારવાવાળા જે કોઈ પણ હોય એ બધાને પબ્લિક પ્લેસ કહેવાય અને અહીંયા જે આર્ટ આવેલી હોય એને પબ્લિક આર્ટ કહેવામાં આવે છે.